જય માતાજી ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે વિડીયો આખો હતો ને સેલે લગન જોજો અને છે ને કેટલા પૈસા આવ્યા છે કેટલા નહીં તમને બધું આ વિડીયોમાં 3 4 5 વખત હું કે આખા વિડીયોની અંદર અને સવારમાં આપણે શરૂ કરી દીધું છે અમે આવી ગયેલા છે ફાઇનલી જોવો તમે આમ ખડવાડો આવી જાય થોડું ખડવાડ્યું મને અહીંયા સડી ગયું ઇન્ટરવ્યુ બાકી છે તો દીધી એમ કા અને છે ને મિત્રો અમે ખડવાડો આવી જાય ખડવાવજોડમ થોડુંક પડી ગયું અને ખરેખર પૈસાની જરૂર છે અત્યારે અમારે શું લેવા જરૂર છે આપણે વાવાઝોડાને વાવે એટલે અમારે થોડુંક નાનકડું એવું ઝૂંપડું બનાવવાનું છે ચોમાસે રહેવાય એવું અમારા પાછું ધાબાવાળું મકાન છે તમને એમ થાય કે આવડાને મકાન છે વિડીયોમાં ક્યારેક દેખાય છે અમે 5 ભાઈઓ છીએ અને મકાન પાછું ફૂટી ગયેલું છે ઓલરેડી બોલે તો પાણી પડે એક ધારું કેમ કે માર્બલ પથ્થર નાખેલા છે ને એટલે તો એમાં રહેતા નથી અમે ઝૂંપડું બાંધીને રહીએ છીએ પોરમાં તમને બધાને ખબર છે 9 થી 10 લાઈવ હોય બધા મિત્રોને ખબર જ છે ઓલરેડી નવા માણા હોય અને ખબર ન હોય તો આખો વિડીયો જોજો કેટલા પૈસા આવ્યા કેટલા નહીં આ વિડીયોમાંથી સપોર્ટ કરજો પૈસા થોડા ઘણા નવા દેવા હોય તો વિડીયો શેર કરજો હા તો બીજા કોઈક યાર દિલદાર માણા હોય તો દઈ શકે ને ખરેખર જરૂર છે કેટલા પૈસા આવ્યા કેટલા નહીં બે વિડીયોમાં તમને ચોક્કસ કહેવાનું કીધું તો એક વિડીયો મેં કીધો છે ને આ વિડીયોમાં હજી કહી અને આ વિડીયોમાં યુપીઆઈ નાખેલું છે તો તમે આ વિડીયોમાં પૈસા નાખ્યો એટલે આના પછીના વિડીયોમાં હું તમને કહી તો 3 વિડીયો યાર દિલથી જોજો અને બધાય સપોર્ટ કરજો તારું શું કેવું છે થોડો બધા સપોર્ટ કરજો ફૂલની તો ફૂલની પાકડી માણા રૂપિયો નાખે તો રૂપિયો આવ્યો કહેવાય ને કા જેટલો નાખવું એટલું જી નાખવું યાર દિલથી દેજો ન જતો પછી પહેલાં તો કંઈ મગા હે નહીં આવું કામ અમે પહેલી વખત જિંદગીની અંદર કર્યું છે ને ખરેખર મારા 1.5 લાખ રૂપિયા ઉપર 3% વ્યાજવા છે તો હવે પછી મેં કીધું વ્યાજ ચડાવવું નથી અને સુપડું એક બની જાય મારે તો સમા મસ્ત મજાનું નીકળી જાય તો તમારી પાસે બધા પાસે અમે થોડીક અપેક્ષા રાખશું આગળ લઈ જાજો અને સપોર્ટ કરજો તો વિડીયો અત્યારે શરૂ કરી દઈ આખા દિવસનો વિડીયો બનાવી કેટલા પૈસા આવ્યા કેટલા નહીં મચ્છી બચ્છીનું જો કે તો હું દરિયામાં જાઉં તો ખરા લગભગ ચાલો વિડીયો શરૂ કરી દઉં આપણે છે ને ખડ પાવાનું શરૂ કરી દીધું છે ને ઓલી વાત રહેશે ખડ અને હું છે ને મારા ઘરે જઈને એવા હું તમને મતલબમાં શું કહેવાય કે દેખાડી દઈ મારું મકાન છે ને એ હતી પછી મારું ઝૂંપડું છે મેં રહી 9 થી 10 ધનજીની મોજમાં લાવ્યું હોય ને દર રવિવારે દરિયા ખેડૂતમાં લાઈવ હોય તો દર રવિવારે બધાને કોમેન્ટ કરવી હોય એટલે અલગ ફોનમાં વાત કરવી હોય એવું લાઈવ અમે કરીએ છીએ તો આગલું એક લાઈવ પડ્યું છે જોઈ લીધો દરિયા ખેડૂતનું એટલે કામનું તો છે ને એવું એકાદું તમને જોવાની ઈચ્છા થતી હોય તો ફોનનું સિમ કાર્ડ શરૂ કરજો એમ બધા વિડીયોમાં કહેજો યાર તો આપણે સિમ કાર્ડ શરૂ કરીશું અને જે સવાલ છે એ તમારે બધાને ફોનમાં પૂછાય પણ જાહે તો આવીને આવી રીતે બધાય સપોર્ટ કરજો અત્યારે કરો એમ હંમેશાની માટે પહેલાં કરતા રહેજો કેટલા પૈસા આવ્યા હું જોઈ લઈ અને પછી તમને હું જણાવતો રહી મિત્રો ફાઇનલી છે ને હજી તો બહુ તરીકો છે ને કે તો હું ધાબામાંથી ચડવાનું છું તમને પતરાને એવું નાખેલું છે મેં અડધા ધાબામાંથી કેમ કે પાણી પડે તોય પાણી પડે કેમ કે પાછું ઓદરણ તૂટેલું છે અને યાર છે એવું સત્યમાંથી દેખાડવું તો પછી દેખાડી દેવું અને ઓલા ઝૂંપડી અમે મતલબમાં જ્યાં રહી છે એ ઝૂંપડું અહીંથી આ જો આ ધાબાવાળું મકાન છે ને અહીંથી રસ્તો થાય ઠેઠ ઓલા પણ ઝૂંપડું છે એ તમને દેખાડેલું પણ છે ને દેખાડી દે પણ તરીકો બહુ છે સમય કેટલો છે 4 ને 2 મિનિટ છે અને પૈસા ઘણા બધા આવી જશે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અમને દીધું એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે એવી ભગવાન પાસે થોડી ઘણી પ્રાર્થના અમે કરશું અને કરવી જરૂરી છે કેમ કે હાવ પૈસા દેવાય કે હાવ મામૂલી વાત ન કહેવાય અને અમારા માટે મોટી વાત છે અને આપણે છે ને ખાલી 90 રૂપિયા હતા તો અત્યારે પૈસા છા છે મારા ખાતાની અંદર 2910 રૂપિયા છા તો અમારે 90 રૂપિયા મારા કાર્ડ લખાવવાના 2910 રૂપિયા છે એમાંથી 90 રૂપિયા મારા ખાતામાં હતા બીજા બાકીના કાંઈ હતા નહીં તો એટલા હજી આવી જશે અને અહીં તો 4 ને 3 મિનિટ ફિક્સ સમય અત્યારે છો છે કેટલા પૈસા જે આવે કેટલા નહીં ને આ વિડીયોમાં ટીવી આપી ને ખરેખર દેજો દીધા છે મને ઘણા બધા અને તમારા બધાનો ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ અમને દીધું એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે તારું શું કેવું છે થોડો સપોર્ટ કરજો બધાય માગ્યા પછી હું ઢીલ દેવી હે ને કે માગવાની જરૂર આમ કહેવાય તો શું કહેવાય કે હોય જ નહીં કોઈ માણાને પણ અમે હવે વ્યાજવા નથી લેવા એટલા માટે આવો વાત લાંબો કર્યો છે તો ફૂલની પાકડી સપોર્ટ કરજો અને ઘડીએ તમને વિડીયોમાં સપોર્ટ કરવાનું કહું એનું હેતુ એ કહી છે કે હવે માગી લીધા તો પછી હું ઢીલ રાખવી માગ્યા તો માગી લો આમાંથી કા ને થેન્ક યુ યાર એટલે પૈસા દીધા એટલે હજી વાગ્યા 4 ને 3 મિનિટ તો એ તો ઘણા પૈસા આવશે તમારા બધાના સપોર્ટથી જો આમ પાછું આને બોલતા આવડે મને મારો બેટો બોલતા એવું જોડે ચાલો તો કન્ટિન્યુ બિના રહેજો અને કેટલા પૈસા આવશે કેટલાની બધું તમને જણાવતા રહેવું કા તો મિત્રો આપણે રહીએ ને એ ઝૂંપડું તમને પાછું દેખાડી દઈએ કેમ કે આ વિડીયો ન જોયું હોય તમે તો બધા મિત્રો જોઈ લો આવી રીતનું છે કાંઈ તો આવી ઓલી માથે ડીશ છે અને આવી રીતનું કંઈક હતું તો આ તાપડા છે ને મતલબમાં કાગળ જેવા તાપડા બળી જશે હવે અને તૂટી જશે તો આવા સિમેન્ટના પત્ર આપણે નાખવાના છે આવા આપશો એનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ન આપો તો સપોર્ટ કરો ખાલી વિડીયોમાં તો એ તમારો આભાર અને ધન્યવાદ આવી રીતનું કંઈક છે ભાઈ
અને કંઈ મોટું નથી બનાવવાનું આપણે વાઈફાઈ હો પાછું એવડું જ બનાવશે ખાલી 3 થી 4 ખાટલા રહેવા જોઈએ અંદર પૂરું ખાલી એવડું બનાવવાનું છે અને આપણું બારે બારણા તો મશીનદારી બાંધેલી છે હાજરીનું કેમ કે લાઈવ કરંટ થાય મશીનદારી સોળ નાખ્યો આપણે અને આવી રીતનું કંઈક છે તો આ બધા છે ને હડી જા હાંઠીને બાટીને તો હડી ગયું છે તો પડી જાય છે આપણું ટેન છે તો હાંઠીને બાટીને તો પડી જાય તો આપણે પતરા નાખવા દો કેમ કે સોમામાં ન જાય ભાઈ ખરેખર જાય કોમેન્ટમાં કહી દેજો ન જાય એમ કા જાય એમ તમને મોજ આવે એમ અને અમે હાટું તો કંઈ રહેતો નથી તું અમે હાટું તો તું કંઈ રહેતો નથી અમારે હાટું થઈને કંઈ જીવતો નથી એમ ઘણાને વિશે થતા છે સપોર્ટ કરવાની ઈચ્છા હોય સપોર્ટ કરજો ફૂલ નહીં તો ફૂલ નહીં પાખડે અને બીજી વાત એ કે આપણને સપોર્ટ કરે અને ભગવાન હંમેશાની માટે સપોર્ટ કરશે પૈસા નાખ્યા છે તમે બધાએ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ ને હું મારું ધાબુ છે બોલે તો અમારું મકાન છે અમે 5 ભાઈઓ છીએ ને અમે 5 ભાઈઓનું મકાન છે મતલબમાં ભાગવું તો અત્યારે મારા મમ્મી પપ્પાની મારા ભેગા છે તો હું એની ભેગા છીએ તો એટલે અમે મકાને રહીએ છીએ બાકી મકાનની અંદર આપણે સામાન આણાનો છે ને એ પીડ્યો છે એનાથી તાલપત્રીને એવું બધું ઢાંકીને રાખવું પડે કાધનજી ફાર્મલ દુકાન બંધ કરીને જઈએ બોલો તો વિનુસ ટેક ચેનલ છે એની મને સપોર્ટ કરે મતલબ મેં વિડીયો એડિટ કરી દીધો તમને બનાવી દીધું ઉડાઈ ભાઈ અને છે ને તો હું જાતો હોય મેલડીમાંનું મંદિર અહીં પૂગી જાઉં છું તો એ મેલડીમાં બધાને સહાય કરજો મને જો આપ્યું ને એને અનેક ગણું આપજો અને બધાને જેને દર્શન કરવા હોય બધા મિત્રો દર્શન કરી લેજો તો બાણું દીધેલું છે પણ ખોલું તો થાય પણ હવે એ તો બહેન બાણને હું મનમાં ખાલી નામ લઈ લો તો એ દર્શન થઈ જાય ને શું કહું તમારે બધા તો આપણે તો પાછા ગાંઠિયા લઈ લીધા હતા ગાંઠિયા લીધા છે તો 5 પડીકા ગાંઠિયા લીધા કેમ કે છોકરાને ભાઈ ગાંઠિયા ભાવે તો હું કીધું ગાંઠિયા લેતા જાવ તો 5 પડીકા ગાંઠિયાના લીધા છે ને મંદિરે તમે બધાએ દર્શન કર્યા હવે હું જાઉં છું ઘરે અને તમને છે ને હવે પછીનું મતલબમાં વિડીયા પછી આવશે બધાય એ મચ્છીને આવશે ને કેટલા પૈસા આવ્યા છે ને હું ઘરે જઈને પછી જોઈને પાછો કહે હજી તો થોડુંક દી આથમી જશે સમય ઘણો થઈ જશે મોબાઈલ મારો ઘરે પડ્યો છે ચાલો તો હું જાઉં છું ઘરે હવે ફાઇનલી હું ઘરે આવી આવું છું ને કેટલા પૈસા આવે તમને હમણાં કહી દઉં અને કાલના વિડીયોમાં બોલે તો આ વિડીયોમાં આપણે છે ને પૈસા જે આવે ને એ પછી કહેવું ને હવે પછીના વિડીયો આવશે ને મચ્છીના આવશે તો મચ્છીના વિડીયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને સપોર્ટ કરીને ભગવાન હંમેશાની માટે અનેક ઘણું દે અમને દીધું એના કરતાં ડબલ અને ઘણું દે એમ એવા દિલથી આપણે ભગવાનને પ્રાર્થના કરશું અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કન્ટિન્યુ વિડીયો બનાવો હવે વિડીયો થવાનો છે પૂરો કેટલા પૈસા છે એ તમને દેખાડી દે લાઈવ પ્રૂફ અને પછી વિડીયો કરી દેવો પૂરો આપણે આવી જલા ઘરે ફાઇનલી જો અહીંયા છોકરા રમે છે અંદર આમ બગડા સટી કરે એ શું કરો તોડી દે રો એમાં તોડી દે સાલ્યો દે એમ કે સાલ્યો લઈ દે તો મિત્રો ફાઇનલી તો 7 ને 6 મિનિટ થઈ જશે અને પૈસા કેટલા આવી જાય દેખાડી દઉં તમને તો આપણે આમાં જઈએ પણ હવે પહેલાં બંધ કરી દઉં ને પછી ખોલું એ લ્યો 7 ને 7 મિનિટ થઈ ગઈ ને 2906 રૂપિયા થઈ ગયા તો આપણે હતા કેટલા ખાલી 90 રૂપિયા હતા તો તમે બધા એટલો સપોર્ટ કર્યો છે પણ એટલા સપોર્ટથી પત્ર આવી જશે કે એટલાથી તો ન આવે બધા થોડો સપોર્ટ કરજો અને બધા થોડો સપોર્ટ કરજો તો અમારું નાનકડું એવું દુકડું બની જાય કા ખાવો પત્ર આવી જાય બળજબરીથી ન કોઈ ભાઈ સપોર્ટ કરજો દિલથી અને શું કહેવાય કે બળજબરીથી ન કહેવાય પણ આ તો થોડુંક તમને ઈચ્છા પડે તો પૈસા નાખજો એટલા પૈસા છાશે અને આ વિડીયોના હવે પૈસા આવશે ને એ હું કહી પણ હવે પછીનો વિડીયો આવશે એ મચ્છીનો આવશે કાયદેસર કા હવે 7 ને 9 મિનિટ થઈ જશે તો હવે મારે વિડીયો એડિટ કરવાનો સમય થઈ જશે હવે પછીના પૈસા જે આવશે એ તમને બધી આને પછીના નેક્સ્ટ વિડીયોમાં કહી દઈ અને આ વિડીયોમાં તમે જેને જે નાખાય છે એ બેન પડશે એથી હું તમને આના પછીના વિડીયોમાં કહી દઈ બાકી પૈસા જેટલા આવશે એટલે 3 દિનની અંદર 4 દિનની અંદર જે આવે ને હું તમને બધું કહેતો રહી ચાલો તો આ વિડીયો એટલે લગન રાખશું હવે મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં તમે જય માતાજી બધાને બાય બાય ટાટાના કોઈ પણ મારાથી ભૂલ થઈ ગઈ તો દિલથી બધાને દિલથી સોરી મળશું બાય બાય જય માતાજી